હેલો મિત્રો, સ્વાગત છે તમારું પવન ઓનલાઈન ક્લાસીસમાં. તો આજનો વિડીયો છે આપણો મેંગો ફિશમાં ફિલ કરવાનું છે. આપણે મેંગો ફિશ પૂરી કરવાની છે, જે આપણે ગયા વખતે માત્ર વેક્ટરથી ડ્રો કરી હતી મિત્રો. તો આપણે ગયા પાછળના વિડીયોમાં જોયું કે ભાઈ આપણે વોલ્ટેજ ડેમોથી આપણને ટીચની ઘણી બધી ખબર પડી ગઈ છે કે ભાઈ આવા પ્રકારના ટીચ આવે. હવે જેટલા ટીચ આવે ને એની મદદથી જ આપણે આ મેંગો ફિશને આખી ફિલ કરવાની છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે આ વસ્તુને ગ્રુપ કરી લઈશું, ત્યારબાદ આને કેથી લોક કરી દઈશું. લોક કર્યા બાદ મિત્રો આપણે સૌથી પહેલાં જેમ પોલીલાઇનથી અહીંયાથી પોલીલાઇનથી જે વસ્તુ ડ્રો કરી હતી એવી જ રીતના આપણે હું તમને થોડીક બેઝિક થોડીક વસ્તુ કહી દઉં કે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રન છે, ત્યારબાદ અહીંયા ટ્રિપલ રન છે, ત્યારબાદ અહીંયા મોટિવ છે, ત્યારબાદ બેક ટીચ છે, ત્યારબાદ અહીંયા સ્ટેમ ટીચ છે. તો પાંચે પાંચ વસ્તુ આપણે ડ્રો કરીને ભાઈ કહી દઈશું કે એમાં શું વસ્તુ આવે છે. તો સૌ શાંતિથી જોજો અને પૂરો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે મિત્રો. તો આપણે બધી વસ્તુ આ રીતે ડ્રો કરી નાખવાની છે પહેલાં, પછી ત્યારબાદ હું તમને સમજાવીશ કે આ વસ્તુ આને આ કહેવાય કે આને આ કહેવાય. તો સૌથી પહેલાં મિત્રો આપણે અહીંયાથી એક રન લઈ લઈશું. જે સૌથી પહેલાં આપણે આ રન જોયો મિત્રો કે રન એટલે શું મિત્રો. તો રન એટલે કે અહીંયાથી તમે જોઈ રહ્યા છો જેમાં તમે નીડલનો પોઈન્ટ અહીંયાથી ઈ પ્રેસ કરીને તમે અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ આપણું આ મશીન છે મિત્રો એક જ વાર હાલે છે, જેને આપણે સિંગલ રન કહેવાય. અહીંયાથી આપણી આ સોય છે, અહીંયાથી અહીંયા આગળ હાલ છે, એક વાર જ હાલ છે મિત્રો. આ વસ્તુ છે જે આપણો રન છે. ત્યારબાદ આવે છે અહીંયા ટ્રિપલ રન મિત્રો, જે આપણે આ ડ્રો કર્યો છે અહીંયાથી ટ્રિપલ લઈને જે આ ટ્રિપલ રન છે, જે એકની એક જગ્યાએ 3 વાર ટાપો હાલે છે, જેને ટ્રિપલ રન કહેવાય. તમે જોઈ રહ્યા છો મિત્રો આ રીતે મશીન હાલે છે, એકવાર આગળ જાય છે ને એકવાર પાછળ આવે છે, એવી રીતના 3 વાર આવે છે અને 3 વાર જાય છે મિત્રો. ત્યારબાદ આવે છે અહીંયા મોટિવ. તો મિત્રો અહીંયા મોટિવ આવે છે. તો મોટિવ તમે જોઈ રહ્યા છો અહીંયાથી તમે મોટિવ ડ્રો કરેલી છે, જે તમે રનની જેમ જ બનાવી શકો છો. આ રીતે તમે મોટિવ જોઈ શકો છો. ત્યારબાદ આવે છે બેક સ્ટિચ મિત્રો. બેક સ્ટિચ આ ટાઈપની એમાં ઇફેક્ટ પડે છે, જેમાં તમે જોઈ રહ્યા છો એકદમ ત્રાંસા લાઈન બને છે, જે તમે આ રીતે ડ્રો કરી શકો છો. ત્યારબાદ આવે છે સ્ટેમ ટીચ મિત્રો, કે સ્ટેમ ટીચમાં તમે સ્પેસિંગ તમારી જરૂરિયાત મુજબ તમે રાખી શકો છો, 70, 80, 90 જે તમારે અનુકૂળ ડિઝાઇન મુજબ રાખવાનું હોય છે. ત્યારબાદ અહીંયાથી તેની જાડાઈ રાખવાની આવે છે, થિકનેસ 2, 3 જે તમારે જરૂર મુજબ રાખવાની હોય છે મિત્રો. જે આપણે અહીંયાથી પોલીલાઇનની મદદથી જ બધું ડ્રો થશે મિત્રો. અહીંયા પોલીલાઇનની મદદથી ડ્રો થવાનું છે. જે તમે પોલીલાઇન જે વસ્તુ ડ્રો કરી એની જગ્યાએ તમે રનનો યુઝ કરી શકો છો મિત્રો, અથવા સ્ટેમ ટીચ, ટ્રિપલ રન અથવા બેક ટીચ કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો છો. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં બેક ટીચ અહીંયાથી આપણે પોલીલાઇન જેટલી પણ છે એમાં તો આપણને જે વસ્તુ સારું લાગે એ વસ્તુ આપણી રીતના આપણને મજા આવે એ રીતના આપણે ફિલ કરવાની છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરીશું બેક ટીચથી અથવા રનથી, તમને જે અનુકૂળ લાગે તે. આપણે અહીંયાથી જે વસ્તુ ડ્રો કરી હતી એવી જ રીતના મિત્રો અહીંયા ડ્રો કરવાની છે મિત્રો. તો સૌથી પહેલાં જેટલી પોલીલાઇન છે એટલે અહીંયાથી આપણે ડ્રો કરીશું. કામ વેક્ટરની જેમ જ કરશે, જેમ વેક્ટરમાં આપણે ડ્રો કર્યું એ જ રીતે આપણે આમાં ડ્રો કરવાનું છે. તો મિત્રો આ રીતે આપણે ડ્રો કરતું રહેવાનું છે.
તો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે અહીંયાથી બેક સ્ટિક છે આપણે બધું ડ્રો કરી નાખ્યું, જેટલું ફૂલ લેન્થ આપણે ડ્રો કર્યું હતું એટલું મિત્રો. આપણે આ જ રીતને બધામાં અલગ અલગ ઇફેક્ટ યુઝ કરવાની રહેશે મિત્રો. આપણે બધી યુઝ કરી લેવી જેથી તમને સમજવામાં અનુકૂળ લાગે અને જલ્દીથી આવડી જાય એટલા માટે. હવે આપણે અહીંયાથી આ પત્તી જેટલી છે બધી મિત્રો એ પત્તી ભરવાની છે મિત્રો. આપણે જે પત્તી પાછળના વિડીયોમાં ભરતા શીખવાડી હતી ઇનપુટ એની મદદથી અને ઇનપુટ બીની મદદથી, મિત્રો આપણે અહીંયાથી ઇનપુટ એની મદદથી બધી પત્તી આમાં મેંગો ફિશમાં આપણે ડ્રો કરવાની છે મિત્રો. પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાનું છે મિત્રો, ક્યાંય બહાર ન નીકળે ને એ રીતનું કરવાનું છે. એટલે આ રીતે આપણે ડ્રો કરતું રહેવાનું છે મિત્રો. બસ
તો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે અહીંયાથી પટ્ટી બધી ડ્રો થઈ ગઈ છે મિત્રો. તો હવે આપણે આગળ કરવાના છે આપણે ફ્લાવર. આ જેટલા પણ ફ્લાવર છે એમાં પહેલાં સૌથી પહેલાં તો આજે અંદર સર્કલ છે, સર્કલ આપણે કરીશું. સર્કલમાં આપણે અહીંયાથી જ તમે અહીંયાથી સર્કલને સ્ટાર બનાવી શકો છો મિત્રો. તો અહીંયાથી સર્કલ બનાવવા માટે તમારે માઉસમાંથી લેફ્ટ આપવાનું છે, ત્યારબાદ ડ્રો કરશો એટલે કંઈક આ રીતનું ફીલ થશે. અને અંદર સ્ટાર તમારે મૂકવો છે તો આની ઉપર રાઈટ ક્લિક કરવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે આ રીતનું આમ ડ્રો કરવાનું છે, જેથી મિત્રો સ્ટાર બની જશે. તો આપણને સ્ટાર વધારે સારો લાગે તેમ થાય કે મારે સ્ટાર મૂકવો છે, તો અહીંયા હું સ્ટાર આ રીતે મૂકી શકું છું મિત્રો. આ રીતના જેટલા પણ સર્કલ છે એટલા સર્કલમાં આપણે સ્ટાર મૂકી દઈશું મિત્રો. એની સાઈઝ પ્રમાણે આપણે આ રીતે નાના મોટા કરતું જવાનું છે મિત્રો. હા તો મિત્રો આપણે હવે અહીંયા સ્ટારની મદદથી આપણે અંદર ફિલ કરી દીધા છે. જ્યાં જ્યાં સર્કલ હતા ત્યાં આપણે સ્ટાર ફિલ કરી. ત્યારબાદ હવે આપણે બનાવવાના છે આ ફ્લાવર મિત્રો. ફ્લાવર બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયાથી ઇનપુટ બી લઈશું, ત્યારબાદ અહીંયાથી લેફ્ટ રાઈટ અને આ રીતને અહીંયા લેફ્ટ આપીશું. ત્યારબાદ કીબોર્ડમાંથી સ્પેસ આપીશું, ત્યારબાદ અહીંયા લેફ્ટ રાઈટ અને અહીંયા લેફ્ટ આ રીતના આપણે ફિલ કરી દઈશું મિત્રો. અહીંયા વિથમાં આપણે ગણી લેવાનું છે મિત્રો. 2, 4 ને 5 કાઉન્ટ છે તો 5 અહીંયાથી કાઉન્ટ કરી લેવાનું છે. 5 ને 1 આ 6, તો અહીંયાથી કાઉન્ટમાં તમે વિથ ઉપર ક્લિક કરીને અહીંયા તમે 6 કરી શકો છો મિત્રો. અને ડાયરેક્ટ આ રીતને પણ તમે અહીંયા મૂકી શકો છો. અથવા તમારે પ્રેક્ટિસ કરવા માટે એક ફિલ કરવો હોય તો પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. તો થતું હોય મિત્રો તો તમે એક વસ્તુ તમે ડ્રો કરી શકો છો મિત્રો આ રીતે.
તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે સ્ટાર પણ ભરાઈ ગયા છે અને અંદરના ફ્લાવર પણ બની ગયા છે. હવે વસ્તુ આપણને આ વસ્તુ વધારે ખાલી દેખાય છે, તો અહીંયાથી તમે વેક્ટર શો કરી શકશો અને વેક્ટર બંધ પણ કરી શકશો. આ રીતે તમે કરી શકો છો મિત્રો. આપણે અહીંયા એક સ્ટાર મૂકી દઈએ. અહીંયાથી હવે આપણે કોલમ A અથવા કોલમ B ની મદદથી તમે આ વસ્તુ કરી શકો છો.